અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો એક કથિત વિડીયો વાયરલ થયો, જેમાં સિવિલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરના પૂજારી અને તેઓ મંદિર ખસેડવા માટે દાણા જોતા નજરે પડ્યા. કથિત વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મંદિરના પૂજારીએ ધૂણતા ધૂણતા મંદિર ખસેડવાની પણ ના પાડી. તમારું કામ થશે, તમે બનાવો, પણ આ જગાને છોડી દેજો. આ જગાને છોડી દેજો, તમારું કામ થઈ જશે. પણ બતાવ્યું તો હું આ સિવિલ લઈ લેવા જાઉં. આ સિવિલની પૂજા વર્ષો પહેલા બી નથી રહેવાતી, અત્યારે બી નહીં રહેવાનું. આ અંગે સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે જૂની સિવિલ હોસ્પિટલમાં 1800 બેડની હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે, જ્યાંનો એક હિસ્સો ખોડિયાર માતાનું મંદિર પણ છે. હવે મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી હોવાથી મેં પૂજારી ટ્રસ્ટી સાથે વાત કરી હતી, જેના કારણે તેમણે રવિવારે મને દર્શન માટે આવવા કહ્યું અને મેં ત્યાં પહોંચી આ પ્રોજેક્ટ અંગે તેમને માહિતી આપી હતી. તો ખોડિયાર મંદિરના પૂજારીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ મંદિર હટાવવા મુદ્દે સુપ્રિન્ટેન્ડન્ટ વાતચીત માટે આવ્યા હતા અને મંદિરમાં પરંપરાગત મુજબ અમે દાણા જોડાવ્યા હતા, પરંતુ માતાજીએ રજા આપી નથી. માતાજીએ કહ્યું કે આ જગ્યા છોડી કામ શરૂ કરી દો, તમારું કામ થઈ જ જશે. ત્યારે હવે તંત્ર મૂંઝવણમાં છે કે પૂજારીએ ના પાડી તો મંદિર ખસેડવું કે નહીં, કે પછી સરકાર આદેશ આપે તે પ્રમાણે પગલાં લેવા. તમારા મતે શું કરવું જોઈએ? અમને કોમેન્ટમાં જણાવજો.